So once again, welcome dear all students. Today we will learn about the housing of farm animals. હવે આ એકદમ શોર્ટ ટોપિક છે અને આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન અથવા તો શોર્ટ નોટ જેવું પૂછાઈ શકે. અને આ જે ટોપિક છે હમણાં આપણે જોશું તો ખ્યાલ આવશે કે વી હેવ ઓલરેડી લર્ન ડ્યુરિંગ ધ વિઝિટ ઓફ CBF. આપણે જ્યારે CBFની વિઝિટ કરી ત્યારે જ આના વિશે થોડું જાણી લીધું હતું. તો નાવ લેટ્સ બિગિન વિથ ધ ટોપિક ઓફ હાઉસિંગ ધ ફાર્મ એનિમલ્સ. સો ફર્સ્ટ ઓફ ઓલ ઓબ્જેક્ટિવ્સ, કે શા માટે આપણે પ્રોપર હાઉસિંગ વી મસ્ટ પ્રોવાઈડ ટુ ધ એનિમલ્સ. ફર્સ્ટ વન, ટુ પ્રોટેક્ટ ધ એનિમલ ફ્રોમ એક્સ્ટ્રીમ ક્લાઇમેટ કન્ડિશન, against extreme heat, or we can say cold, or we can say any type of heavy rain. We should protect the animal, and by proper housing we can protect them. Then second is to protect them from predators, એટલે કે કોઈ જંગલી જનાવરો છે એના સામે એનું રક્ષણ કરવા માટે. ત્રીજું, to increase efficiency in herd management in terms of feeding, cleaning, watering, health control and handling. એટલે કે જો પ્રોપર હાઉસિંગ હશે તો તમે એનિમલનું ફીડિંગ, વોટરિંગ, પછી એનિમલને ક્લીન કરવા, પછી એનિમલની હેલ્થ જાળવવી, એને ટ્રીટમેન્ટ આપવી અને એનું હેન્ડલ કરવું, એ બધું એકદમ ઇઝી રહેશે. અને એ બધું જો પ્રોપરલી થશે તો અલ્ટિમેટલી જે હર્ડની પ્રોડક્શન છે એ ઓટોમેટિક વધશે, એટલે કે એફિશિયન્સી વધશે. To increase the efficiency of labor utilization in carrying out the farm work. હવે આપણે જોયું હતું કે ડેઇલી રૂટીન હોય તેમાં ઘણા વર્ક હોય સવારથી લઈને. જો પ્રોપર હાઉસિંગ હશે તો જે આપણા લેબર્સ હશે ડેરી ફાર્મના એની પાસે આપણે સારી રીતે અને લેબર બી સારી રીતે કામ કરી શકશે, એટલે કે એની એફિશિયન્સી બી વધશે. સો હવે આ તમને ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન તરીકે બી પૂછાઈ શકે. સો ઇટ ઇઝ point considered while deciding the location of dairy farm building. એટલે કે ડેરી ફાર્મ માની લો આપણે બનાવવું છે તો એમાં આપણે જુદા જુદા શેડ બનાવશું, ઓફિસો બનાવશું. તો એ જ્યારે બનાવીએ તો એ પહેલાં જગ્યા આપણે સિલેક્ટ કરવી પડે. તો એ જગ્યા સિલેક્ટ કરવા માટે કયા કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના એ આમાં આવશે. તો પહેલું છે ટોપોગ્રાફી એન્ડ ડ્રેનેજ. ધ સાઇટ શુડ બી એટ હાઈ એલિવેશન ધેન ધ સરાઉન્ડિંગ એરિયા for better drainage of rainwater, liquid farm waste and to avoid water lodging and parasitic problems. તો ટોપોગ્રાફીનો મતલબ થાય ઊંચાઈ, એટલે કે આખી જે જમીન હોય ત્યાં એ જમીનમાંથી એવો ભાગ આપણે પસંદ કરવાનો શેડ બનાવવા માટે કે જે થોડીક ઊંચાઈ ઉપર હોય બીજા આજુબાજુની જમીન કરતાં. તો એનાથી શું થાય કે ચોમાસા દરમિયાન પાણી છે એ એનિમલના શેડની આસપાસ જમા થશે નહીં, એ દૂર જતું રહેશે. બીજું કે ફાર્મનું જે વેસ્ટ હશે લિક્વિડ વેસ્ટ એ બી આરામથી આપણે દૂર કાઢી શકશું. જો પાણી આજુબાજુ ભેગું થાય છે તો આપણે બધાને ખ્યાલ છે કે પેરાસાઇટના ઇન્ફેક્શન થાય, પછી મોસ્કિટોસના ને બધા પ્રોબ્લેમ થાય. તો એના માટે પછી છે રોડ. ધેર શુડ બી એસેસિબિલિટી ઓફ ઓલ સિઝન રોડ, એટલે કે જે આપણું ડેરી ફાર્મ હોય તો ત્યાં પહોંચવા માટે રોડ પ્રોપર હોવા જોઈએ અને બધી સિઝનમાં આપણે આરામથી પહોંચી શકીએ એવા સામાન્ય રીતે કહીએ તો પાકા અથવા તો ડામર રોડ હોવા જોઈએ. ડિસ્ટન્સ ફ્રોમ નોઇઝી પેલેસ. ધ ફાર્મ શુડ નોટ બી નિયર હાઈવેઝ, મેન રોડ, રેલ ટ્રેક્સ, એરોડ્રોમ્સ ટુ અવોઇડ ડિસ્ટર્બન્સ ટુ એનિમલ્સ. આપણે ગયા વખતે જ જોયું હતું કે મિલ્કિંગ એનિમલ્સ છે તો એને દોવતી વખતે તમે સાઉટિંગ કે એવું કરો અથવા વધારે પડતું નોઇઝ થાય તો શું થાય, ઓક્સિટોસિનની જગ્યાએ એપિનેફ્રિન પ્રોડ્યુસ થઈ જાય અને દૂધ છે આપણે દોઈ શકીએ નહીં. તો એ પ્રોબ્લેમથી બચવા માટે જે ડેરી ફાર્મ્સ હોય એ જનરલી હાઈવે અને મેઇન રોડ કરતાં દૂર, એટલે કે નોઇઝી પેલેસ કરતાં દૂર રાખવા. પછી વોટર સપ્લાય. ધેર શુડ બી એડિક્વેટ સપ્લાય ઓફ સોફ્ટ, ક્લીન એન્ડ ફ્રેશ ડ્રિંકિંગ વોટર થ્રુ આઉટ ધ યર. તો આ જે લાઇવસ્ટોક છે એને પાણી વધારે જોઈએ એના મેન્ટેનન્સ માટે, પ્રોડક્શન અને એની સાફ સફાઈ માટે. તો આપણું જે ફાર્મ જ્યાં બનાવીએ ત્યાં આખું વરસ ચોખ્ખું, ક્લીન અને સોફ્ટ એટલે કે જેમાં જે આપણે કહીએ કે દૂષિત તત્વો ઓછા હોય, પાર્ટ્સ પર મિલિયન એ ઓછા હોય, જેને આપણે સોફ્ટ કહીએ, એ સોફ્ટ વોટર થ્રુ આઉટ ધ યર મળવું જોઈએ.
પછી ઇલેક્ટ્રિસિટી, ધેર શુડ બી શ્યોર સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી રાઉન્ડ ધ ક્લોક, એટલે કે પૂરતી ઇલેક્ટ્રિસિટીની સગવડ બી હોવી જોઈએ. અને લેબર્સ મસ્ટ બી અવેલેબલ ઇઝીલી એટ અ રિઝનેબલ વેજ. તમે ફાર્મ ચાલુ કરો તો ફાર્મમાં કામ કરવા જે લેબર્સ માણસોની જરૂરિયાત પડે તો એ માણસો બી આરામથી અને રિઝનેબલ વેજીસ એટલે કે રિઝનેબલ પગાર ઉપર મળી શકવા જોઈએ. માર્કેટ ફેસિલિટી, ધ ફાર્મ શુડ બી નિયર ટુ ધ મેઇન માર્કેટ ફોર સેલ ઓફ મિલ્ક પ્રોડક્ટ્સ એન્ડ પરચેસ ઓફ ફાર્મ રિક્વાયરમેન્ટ સચ એઝ કોન્સન્ટ્રેટ, રોપ, મેડિસિન એટસેટ્રા. એટલે કે ફાર્મ એવી જગ્યાએ બનાવવું કે જ્યાં માર્કેટ છે એ ફાર્મની નજીક હોય, જેનાથી ફાર્મમાં જે બી મિલ્ક કે મિલ્કની પ્રોડક્ટ્સ એ તમે આરામથી વેચી શકો. અને ફાર્મ માટે જરૂરી જેમ કે દાણ, કોન્સન્ટ્રેટ, પછી મેડિસિન્સ, પછી દોરડાઓ એ બધું તમે આરામથી મેળવી શકો. એટલે કે ટૂંકમાં કોઈ બી સારું એવું માર્કેટ છે એ ફાર્મની નજીક હોવું જોઈએ. નિયરનેસ ટુ હ્યુમન હેબિટેટ, ધ ફાર્મ શુડ નોટ બી વેરી નિયર ટુ હ્યુમન હેબિટેટ્સ રેસિડેન્શિયલ એરિયા ટુ અવોઇડ કમ્પ્લેનિંગ ઓફ પોલ્યુશન. સો જે આપણું ડેરી ફાર્મ છે એ હ્યુમન હેબિટેટથી થોડુંક નજીક હોવું જોઈએ, બહુ નજીક નહીં પણ થોડુંક. એનો મતલબ કે આપણે આરામથી જે મિલ્ક પ્રોડક્ટ્સ છે એ કન્ઝ્યુમર સુધી, હ્યુમન સુધી પહોંચાડી શકીએ, પણ બહુ નજીકે ના હોય કે જેનાથી પોલ્યુશનનો અથવા તો નોઇઝ પ્રોબ્લેમ થાય. સો આ બધા હતા પોઈન્ટ્સ ટુ બી કન્સિડર ફોર સિલેક્શન ઓફ સાઇટ ફોર હાઉસિંગ. હવે બીજો જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ટોપિકનો એ છે ટાઈપ્સ ઓફ હાઉસિંગ. આ તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાય અથવા તો શોર્ટ ક્વેશ્ચન તરીકે બી પૂછાઈ શકે. તો જનરલી ફોર લાઇવસ્ટોક ફાર્મિંગ ધેર આર 2 ટાઈપ્સ ઓફ હાઉસિંગ. કન્વેશનલ બાર્ન ટાઇમ સિસ્ટમ, જે જનરલી એક્ઝોટિક કન્ટ્રીઝમાં વધારે જોવા મળે, અને લૂઝ હાઉસિંગ કે જે જનરલી આપણે ઇન્ડિયામાં વધારે જોવા મળે. તો આ બંને વિશે આપણે અગાઉ વાત કરી છે વિઝિટ ટુ CBF વખતે, તો ફરીથી એકવાર ડિટેલમાં આપણે જોઈએ. So there are two different housing system available, conventional barn system and loose housing. Type of housing should be chosen depending on the geographical and local condition, which likes and dislike of farmer, keeping economic and mind. તો બેમાંથી કઈ સિસ્ટમ તમારે યુઝ કરવી, હાઉસિંગ અથવા બેમાંથી કયા સિસ્ટમ પ્રમાણેનું હાઉસ બનાવવું, તો એના માટે જિયોગ્રાફિકલ અને ક્લાઇમેટિક કન્ડિશન, પછી ફાર્મની ઇન્કમ, એ બધું ફાર્મરનું ઇકોનોમિક્સ એ બધું ધ્યાનમાં રાખવું. આપણી ઇન્ડિયન કન્ડિશનમાં લૂઝ હાઉસિંગ સિસ્ટમ ઇઝ મોર સ્યુટેબલ. આ ક્વેશ્ચન તમને ઓબ્જેક્ટિવમાં બી પૂછાઈ શકે કે ઇન ઇન્ડિયન કન્ડિશન વિચ હાઉસિંગ સિસ્ટમ ઇઝ મોર સ્યુટેબલ, તો આન્સર આવશે લૂઝ હાઉસિંગ સિસ્ટમ. તો અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો કે આ છે કન્વેશનલ હાઉસિંગ અથવા તો એને સ્ટેન્ચિયન બાર્ન બી કહેવામાં આવે. તો એમાં તમે જોઈ શકશો કે એક બંધ પ્રકારનું આખું ઘર જેવું જ આખું બંધ શેડ હોય, અને જે એનિમલ્સ છે તે આર ટાઈડ થ્રુ આઉટ ધ ડે ઇન વન પ્લેસ. તમે અહીં જોઈ શકશો કે પિક્ચરમાં બી કે આખો દિવસ જે એનિમલ્સ છે તો એને આપણે એક જ જગ્યાએ બાંધી રાખીએ છીએ. એનું ફીડિંગ, વોટરિંગ અને મિલ્કિંગ એ બી ત્યાં ને ત્યાં જ કરવામાં આવે. એટલે કે આઉટસાઇડ એરિયા અથવા તો એને ગ્રેઝિંગ ચરવવા જવા દેવામાં આવતા નથી. એટલે કે એક જ જગ્યાએ એને બાંધી રાખવામાં આવે એક શેડની અંદર. તો એને કહેવામાં આવે કન્વેશનલ હાઉસિંગ અથવા તો સ્ટેન્ચિયન બાર્ન. જનરલી એક્ઝોટિક અથવા તો યુરોપિયન કન્ટ્રીમાં તમને વધારે જોવા મળે, કારણ કે ત્યાં ક્લાઇમેટ કોલ્ડ હોય, તો ઠંડીથી બચવા દે આર કેપ્ટ ઇનસાઇડ ધ હાઉસ. ઇન્ડિયામાં બી ઘણી વખત તમે આ સિસ્ટમ જોશો, બટ ઇન્ડિયામાં મેઇનલી આપણે જે યુઝ કરીએ એ સિસ્ટમ છે આ, ઇટ ઇઝ લૂઝ હાઉસિંગ સિસ્ટમ. આપણે CBFમાં બી જોઈતી. લૂઝનો મતલબ શું થાય? છૂટું. એટલે કે એવી હાઉસિંગ સિસ્ટમ કે જેમાં એક શેડમાં એનિમલ્સ છે એને રાખ્યા હોય એ બધા લૂઝ એટલે કે છૂટા હશે, કોઈને બાંધીને રાખવામાં આવશે નહીં. પિક્ચરમાં જોઈ શકો એમ એક લાંબી મેન્જર એટલે કે ગમાણ હોય કે જ્યાં રેગ્યુલર ટાઈમે ફોડર નાખવામાં આવે અને એનિમલ્સ છે એટલા બી હોય અંદર એ પોતાની રીતે they will take the feed, એ પોતાનું ફીડિંગ કરશે. એવી જ રીતે ફોર વોટરિંગ ઓલ્સો there will be common વોટર હોજ, વોટરનો હોજ છે અથવા કોમન ડ્રિંકિંગ ફેસિલિટી હશે. અને બીજું કે આખો જે શેડ છે એમાં થોડોક જ ભાગ ઇટ વિલ બી કવર્ડ બાય ધ રૂફ. આ તમે બીજા
પિક્ચરમાં જોઈ શકો કે આખો જે શેડ હોય એમાં થોડાક ભાગમાં જ રૂફ એટલે કે છાપરું બાંધેલું હશે અને બાકીનો ભાગ છે એ એકદમ ખુલ્લો હશે, તો એને કહેવામાં આવે લૂઝ હાઉસિંગ સિસ્ટમ. તો પહેલા આપણે વાત કરીએ કન્વેશનલ હાઉસિંગ ઓર સ્ટેન્ચિયન બાર્ન. The conventional dairy barns are comparatively costly and are now becoming less popular day by day. કન્વેશનલ હાઉસિંગ સિસ્ટમ બનાવવી, હાઉસિંગ બનાવવા એ બહુ કોસ્ટલી હોય, કારણ કે એમાં તમારે આખા પેક હાઉસ બનાવવા પડશે, પ્લસ એનિમલને બાંધવા માટે ફેસિલિટી ઊભી કરવી પડશે. સો અત્યારે દિવસે ને દિવસે લોકો કન્વેશનલની જગ્યાએ લૂઝ હાઉસિંગને વધારે પ્રિફર કરે છે. However, by this system, cattle are more protected from adverse climate condition. આ જે કન્વેશનલ સિસ્ટમ છે એમાં એનિમલનું એડવર્સ ક્લાઇમેટ, વધારે પડતી ઠંડી, ગરમી કે વરસાદ સામે સારી રીતે રક્ષણ કરી શકાય એઝ કમ્પેર ટુ હાઉસિંગ સિસ્ટમ. બટ ડ્યુ ટુ હાયર કોસ્ટ જે કન્સ્ટ્રક્શન કરવાની કોસ્ટ વધારે હોય કન્વેશનલ સિસ્ટમમાં, એટલે જ અત્યારે લોકો હવે લૂઝ હાઉસિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. In this system, the animals are tied throughout the day and night in completely enclosed structure, or it is also called as barn. તો આ સિસ્ટમમાં વાત કરીએ એમ કે જે એનિમલ્સ છે એને ક્લોઝડ કન્સ્ટ્રક્શન એટલે કે આખું બંધ ઘર હોય, બંધ શેડ હોય એમાં ડે એન્ડ નાઇટ બાંધી રાખવામાં આવે, અને આ પ્રકારનો જે આખો બંધ શેડ હોય એને બાર્ન બી કહેવામાં આવે, BARN, બાર્ન. ફીડિંગ, વોટરિંગ, મિલ્કિંગ એન્ડ ટ્રીટમેન્ટ ઇઝ કેરીડ આઉટ એટ ધ સેમ પ્લેસ. એટલે કે જ્યાં એનિમલને બાંધ્યા હશે ત્યાં જ એનું ફીડિંગ, વોટરિંગ, પછી એનું મિલ્કિંગ અને કોઈ ટ્રીટમેન્ટ આપવાની હોય તો ટ્રીટમેન્ટ, વેક્સિનેશન બધું ત્યાં ને ત્યાં આપવામાં આવશે. એટલે કે એનિમલને છોડવામાં નહીં આવે, ત્યાં જ બાંધેલા રાખવામાં આવશે એક જ જગ્યાએ થ્રુ આઉટ ધ ડે. ધીસ સિસ્ટમ ઇઝ ફોલોડ ઇન કન્ટ્રીઝ હેવિંગ કોલ્ડ ક્લાઇમેટ સચ એઝ યુરોપિયન કન્ટ્રી. તો જનરલી હમણાં વાત કરીએ એમ કે યુરોપિયન કન્ટ્રી કે જ્યાં વાતાવરણ બહુ ઠંડુ હોય તો ત્યાં એ લોકો આ ટાઈપની હાઉસિંગ સિસ્ટમને ફોલો કરે છે. અહીંયા તમે જોઈ શકશો કે આ રીતની સ્ટેન્ચિયન બાર્ન આખું બનાવેલું હોય. ફેસિલિટીઝ ફોર હીટિંગ ઓર કુલિંગ ધ ઇન્ટરનલ એર આર ઓલ્સો પ્રોવાઇડેડ ઇન બાર્ન થ્રુ હીટર્સ એન્ડ કુલર એકોર્ડિંગ ટુ ધ સિઝન. હવે અહીંયા તમે સ્લાઇડ્સમાં, પિક્ચર્સમાં જોઈ શકો કે આખું બંધ જે શેડ હશે તો ઠંડીના સમયે તમારે હીટર રાખવા પડશે અને ગરમી હશે તો ફેન્સ રાખવા પડશે, જેનાથી એનિમલને કમ્ફર્ટ થાય. મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો મોસ્ટલી થ્રુ ઓટોમેશન. મોસ્ટલી જે મેનેજમેન્ટ છે એ ઓટોમેટિક હશે ઇન ધીસ કન્વેશનલ હાઉસિંગ સિસ્ટમ. હવે કન્વેશનલ હાઉસિંગ સિસ્ટમમાં આ પ્રકારના તમારે સેટ્સ અલગ અલગ બનાવવા પડે, જેમ કે કાઉ શેડ, મિલ્કિંગ એનિમલ શેડ, પછી કાવિંગ બોક્સ, આઇસોલેશન બોક્સ, શેડ ફોર યંગ એનિમલ્સ, ધેન બુલ એન્ડ બુલોક શેડ્સ. So you can see cow shed, then calving pen or calving box, then isolation box, shed for young, bull and bullock shed, etc. એટલે કે કન્વેશનલ હોય કે લૂઝ હાઉસિંગ, તમારે અલગ અલગ એનિમલની કેટેગરી અથવા તો ક્લાસ પ્રમાણે અલગ અલગ શેડ બનાવવા પડે. બટ કન્વેશનલ હાઉસિંગમાં આખા ક્લોઝ શેડ બનાવવા પડે કે જેનું કન્સ્ટ્રક્શન કોસ્ટ વધારે હોય, જ્યારે લૂઝ હાઉસિંગમાં સિમિલર ટાઈપના જ શેડ હશે અને એનું જે કન્સ્ટ્રક્શનની જે કોસ્ટ હશે એ બી ઓછી હશે. હવે કન્વેશનલ સિસ્ટમમાં તમે બે રીતે એનિમલને બાંધી શકો, હેડ ટુ હેડ અને ટેલ ટુ ટેલ સિસ્ટમ. તો અહીંયા તમે જે પિક્ચરમાં પેલું જે પિક્ચર જોવો છો એમાં તમે જોઈ શકો ઇટ ઇઝ હેડ ટુ હેડ સિસ્ટમ. એટલે કે બે રોમાં એનિમલ બાંધ્યા હશે, બે લાઇનમાં એનિમલ બાંધ્યા હશે, વચ્ચે એની મેન્જર હશે કે જ્યાં ફીડ અને ફોડર રાખેલું હશે. તો તમે જોઈ શકશો કે બંનેના હેડ છે એ એકબીજાની સામે આવે, તો એને કહેવાય હેડ ટુ હેડ સિસ્ટમ. જ્યારે બીજી જે સિસ્ટમ છે તો એમાં તમે જોઈ શકશો ટેલ ટુ ટેલ, એટલે કે એકબીજાની ટેલ છે એ એકબીજાની સામે આવશે. તો એક થઈ ગઈ હેડ ટુ હેડ સિસ્ટમ, અને બાજુના ફોટામાં તમે જોઈ શકશો કે ટેલ ટુ ટેલ સિસ્ટમ. હવે જોઈએ એડવાન્ટેજીસ. આ જે કન્વેશનલ હાઉસિંગ છે તો એના એડવાન્ટેજ ક્યાં છે, તો કે એનિમલ આર લેસ એક્સપોઝ ટુ હાર્શ વેધર કન્ડિશન.
એટલે કે એનિમલ છે એની ઉપર વધારે પડતી ઠંડી, ગરમી કે વરસાદની આડ અસરો ઓછી થાય. The animals can be kept cleaner and disease can control better in barns. કે અલગ અલગ આપણે બાંધેલા હશે 24 કલાક તો એનિમલની ટ્રીટમેન્ટ આપવી પ્લસ એનું ક્લિનિંગ કરવું છે એ લૂઝ હાઉસિંગ કરતાં સહેલું પડે. નો નીડ ટુ હેવ અ સેપરેટ મિલ્કિંગ પાર્લર. હવે લૂઝ હાઉસિંગમાં શું થાય, તમારે મિલ્કિંગ પાર્લર અલગ બનાવવું પડશે. જ્યારે કન્વેશનલ હાઉસમાં આપણે એક જ્યાં બાંધ્યા હોય ત્યાં જ એનું મિલ્કિંગ કરીએ, એટલે કે મિલ્કિંગ પાર્લર સેપરેટ બનાવવાની જરૂર નથી. હવે જો એના ડિસએડવાન્ટેજીસ, તો કે પહેલું હમણાં જ વાત કરી કે કન્સ્ટ્રક્શન કોસ્ટ ઇઝ મોર. લૂઝ હાઉસિંગ સિસ્ટમ કરતાં કન્વેશનલ સિસ્ટમમાં જે શેડ તમારે બનાવવાના હોય એનો કોસ્ટ છે એ વધારે હોય. કન્વેશનલ બાર સિસ્ટમ ઇઝ નોટ સુટેબલ ટુ હોટ એન્ડ હ્યુમિડ ક્લાઇમેટ. કે આપણા જે વિસ્તારો છે તો એમાં હોટ એન્ડ હ્યુમિડ ક્લાઇમેટ છે તો એમાં કન્વેશનલ હાઉસ પોસાય નહીં. શા માટે? કારણ કે જો તમે કન્વેશનલ હાઉસ કરો, આખું બંધ હાઉસ કરો, તો અંદર તમારે બહુ ગરમીની સિઝનમાં, જેમ કે અત્યારે જે ઉનાળો ચાલે, તો એ વખતે તમારે અંદર ફોગર્સ કે કુલર્સ કે રાખવું પડે, એટલે કે એની કોસ્ટ વધી જાય. નોટ પોસિબલ ફોર ફ્યુચર એક્સપેન્શન ઓફ શેડ. કન્વેશનલ હાઉસમાં શું થાય કે માની લો તમે હાઉસ બનાવી લીધું 50 એનિમલનું, પછી ભવિષ્યમાં તમારે એને 100 એનિમલનું કરવું હશે તો એ થશે નહીં. ત્યારે લૂઝ હાઉસિંગમાં એ આરામથી થઈ શકે, કારણ કે તમારે ખાલી એની જે દિવાલ છે એ પાડી અને થોડીક આગળ બીજી દિવાલ બનાવવાની થાય, અને ઉપરનું જે રૂફ છે એ આરામથી તમે એક્સટેન્ડ કરી શકો. એટલે કે ફ્યુચર એક્સપાન્શન છે એ લૂઝ હાઉસિંગ સિસ્ટમમાં આરામથી કરી શકાય, કન્વેશનલ સિસ્ટમમાં એ થઈ શકે નહીં. તો હવે બીજી વાત કરીએ, સેકન્ડ ટાઈપ ઓફ હાઉસિંગ, લૂઝ હાઉસિંગ, કે જે ઇન્ડિયામાં મોસ્ટ પોપ્યુલર છે. તો અહીંયા તમે જોઈ શકશો કે પિક્ચરમાં જોયું એમ કે આખો શેડ હોય એને ફરતી દિવાલથી કે બંધ કરેલો હોય. ખાલી જે શેડ છે એમાં થોડોક ભાગ ઉપર જ રૂફ હશે, બાકીનો ભાગ ઓપન હશે, અને એક કોમન મેન્જર એટલે કે ફીડ મેન્જર કે જ્યાં ખોરાક નાખવામાં આવે, અને કોમન વોટરિંગ ફેસિલિટી હશે. તો તમે બંને મેન્જર અને વોટર ફેસિલિટી અહીંયા બહારની સાઈડ જે વોલ છે ત્યાં તમે જોઈ શકો. So loose હાઉસિંગમાં શું હોય કે here the animals are kept loose all the while except a temporary tying at the time of milking and treatment. તો લૂઝ હાઉસિંગ, લૂઝનો મતલબ જ થાય કે છૂટું, એટલે કે આ હાઉસિંગ સિસ્ટમમાં એનિમલ્સ છે એને આખો દિવસ છૂટા રાખવામાં આવે, બાંધીને રાખવામાં આવતા નથી. ખાલી જ્યારે એનું મિલ્કિંગ કરવાનું હોય અથવા તો ટ્રીટમેન્ટ આપવાની હોય ત્યારે જ થોડો સમય માટે એને બાંધવામાં આવે. Facilities of suitable manger under the shade and water through in paddock under the tree shade are provided to animal for free access of feed and water and rest. એટલે કે જે શેડ છે એની અંદર જ એક મેન્જર, કોમન મેન્જર હોય કે જેમાંથી એનિમલ છે, કોઈ બી એનિમલ ગમે ત્યારે ખોરાક ખાઈ શકે, અને કોમન વોટર ફેસિલિટી હોય કે નાનો પાણીનો ટાંકો હોય, કોમન હોય કે જે શેડની અંદર જ હોય કે જેમાંથી એનિમલ છે ગમે ત્યારે પાણી પી શકે. જનરલી આ જે વોટર થ્રુ છે એ ઝાડની નીચે આપણે રાખીએ, જેનાથી પાણી છે એ બહુ ઉનાળામાં ગરમ થાય નહીં. This system is widely practiced in hot tropical countries including India due to its many advantage over conventional system. તો આ જે લૂઝ હાઉસિંગ સિસ્ટમ છે એનું મેઇનલી આપણા હોટ ટ્રોપિકલ કન્ટ્રીઝ, મેઇનલી એશિયા કે છે ત્યાં વધારે એનો ઉપયોગ થાય, કારણ કે કન્વેશનલ સિસ્ટમ કરતાં લૂઝ હાઉસિંગના વધારે એડવાન્ટેજીસ છે. તો એડવાન્ટેજીસ જોઈએ તો animals move freely and are most comfortable to get feed, water, sunlight, exercise at their will. So કન્વેશનલ હાઉસમાં શું થતું કે એનિમલને તમે બાંધી રાખતા 24 કલાક, ત્યારે લૂઝ હાઉસિંગમાં બધા એનિમલ છૂટા હશે, એટલે કે ધે કેન મૂવ ફ્રીલી, અને એનું જે કમ્ફર્ટેબલ એનિમલ બધા કમ્ફર્ટમાં રહીએ અને પોતાની રીતે ફીડ, વોટર જે બી એને જોતું હોય એ આરામથી મેળવી શકે. ધ કન્સ્ટ્રક્શન કોસ્ટ ઇઝ લેસ બીકોઝ ઓફ ઇટ્સ સિમ્પ્લિસિટી ઇન ડિઝાઇન. જે કન્વેશનલ બાન અથવા તો કન્વેશનલ હાઉસિંગ કરતાં લૂઝ હાઉસિંગમાં જે એની તમે જોઈ કે એનું કન્સ્ટ્રક્શન છે એકદમ સિમ્પલ હોય, એટલે કે એમાં જે કોસ્ટ છે એ ઓછો આવશે.
एक्सपांशन ऑफ शेड इज इजी इफ रिक्वायर्ड इन फ्यूचर કે ભવિષ્યમાં તમારે માની લો શેડને મોટો કરવો હોય તો એ આરામથી થઈ શકે લૂઝ હાઉસિંગ સિસ્ટમની અંદર. કન્વેશનલ હાઉસમાં એ થઈ શકે નહીં. ધ શેડ હેવ ફ્લેક્સિબલ યુટિલિટી એટલે કે માની લો કે કોઈ કાવનો આપણે શેડ બનાવ્યો હોય લૂઝ હાઉસિંગમાં તો એ કાવ શેડમાં તમે હીફર અને કાફને બી આરામથી રાખી શકો. જ્યારે કન્વેશનલ હાઉસમાં શું હોય કે કાફ માટેના શેડ નાના હોય, કાવ માટેના મોટા. એટલે કે કાફના જે શેડ છે એમાં તમે કાવ્સને રાખી શકશો નહીં. સો લૂઝ હાઉસિંગમાં તમે કોઈ બી શેડ છે ગમે તે ક્લાસના એનિમલને એમાં રાખી શકો. ઇટ ઇઝ લેબર સેવિંગ, લેસ લેબર રિક્વાયર્ડ ફોર ફીડિંગ, વોટરિંગ એન્ડ ક્લિનિંગ. આ જે સિસ્ટમ છે લૂઝ હાઉસિંગ એમાં લેબર્સ તમારે ઓછા જોશે કારણ કે એક કોમન મેન્જર છે એમાં તમારે ફીડ નાખવાનું પ્લસ વોટર બી મોસ્ટ ઓફ ઓટોમેટિક હોય તો લેબરની જરૂરિયાત ઓછી થશે. ડિટેક્શન ઓફ હીટ, sickness and such problem is easy since the animal can manifest them through their behavior. કે 50 એનિમલ હોય તો એમાં આપણે એનિમલનું બિહેવિયર જાણીને બી એનિમલ સિક છે કે ગરમીમાં કે આરામથી જાણી શકીએ અંડર ધ લૂઝ હાઉસિંગ સિસ્ટમ. હવે વાત કરીએ લિમિટેશન અથવા તો ડિસએડવાન્ટેજ ઓફ ધીસ લૂઝ હાઉસિંગ સિસ્ટમ. તો પહેલી વાત કરીએ તો સેપરેટ મિલ્કિંગ પાર્લર ઇઝ રિક્વાયર્ડ ટુ બી કન્સ્ટ્રક્ટેડ. કન્વેશનલ હાઉસમાં શું થતું કે મિલ્કિંગ ત્યાં ને ત્યાં થતું એટલે કે મિલ્કિંગ પાર્લર અલગથી બનાવવાની જરૂર પડતી નહીં. જ્યારે લૂઝ હાઉસિંગ સિસ્ટમમાં સેપરેટ મિલ્કિંગ પાર્લરની જરૂર પડે, અલગથી મિલ્કિંગ પાર્લર તમારે બનાવવું પડે. મોર લેબર ઇઝ રિક્વાયર્ડ ઇન કેચિંગ એન્ડ હેન્ડલિંગ ધ એનિમલ્સ. એટલે કે માની લો કે કન્વેશનલ હાઉસમાં તો એક જ જગ્યાએ બાંધેલા હોય એટલે કે તમારે એને ટ્રીટમેન્ટ આપવી હોય કે એઆઈ કે કરવું હોય તો આરામથી કરી શકો એક જ લેબર દ્વારા. જ્યારે લૂઝ હાઉસિંગમાં એક શેડમાં જ 50 એનિમલ બધા છૂટા હશે, તેમાંથી ડિઝીઝવાળા એનિમલને પકડવું, એને ટ્રીટમેન્ટ આપવી એ થોડુંક અઘરું બને એટલે કે વધારે લેબર જોઈએ. ચાન્સીસ ઓફ સ્પ્રેડ ઓફ કોન્ટેજિયસ ડિસીઝ આર મોર એસ એનિમલ મૂવ ફ્રીલી આર ઇન ઇન્ટિમેટ કોન્ટેક્ટ ટુ ઈચ અધર એન્ડ ધેર ઇઝ કોમન ફીડિંગ એન્ડ વોટરિંગ. જેટલા બી કોન્ટેજિયસ ડિસીઝ છે એટલે કે ચેપી રોગો એ લૂઝ હાઉસિંગમાં ઝડપથી ફેલાય. શા માટે? કારણ કે મેઇનલી રોગ છે એ ફીડ અને વોટર થ્રુ ફેલાય. તો જનરલી લૂઝ હાઉસિંગમાં એક કોમન ફીડ અને વોટર ફેસિલિટી હોય તો એમાંથી જો માની લો કોઈ રોગી અથવા ડિઝીઝવાળા પ્રાણીએ પાણી પીધું તો એ પાણી પછી ડિઝીઝવાળું થઈ જાય. એવું પાણી હેલ્ધી એનિમલ પીશે એટલે બીજા એનિમલને બી ડિસીઝ લાગે. એટલે કે કોન્ટેજિયસ ડિસીઝનો સ્પ્રેડ છે એ ઝડપથી થાય અંડર લૂઝ હાઉસિંગ સિસ્ટમ. Then it is difficult to disinfect the animal shed regularly and completely. એનિમલ શેડ છે એને ડિસઇન્ફેક્ટ કરવા રેગ્યુલરલી થોડાક અઘરા પડે. પાવરફુલ ઓર બેસી એનિમલ ડુ નોટ એલાવ સફિશિયન્ટ ફેડ ફોર ફીડિંગ, વોટરિંગ એન્ડ રેસ્ટ ટુ માઇલ્ડ ઓર વીક એનિમલ. એટલે કે લૂઝ હાઉસિંગમાં માની લો આપણે એક શેડમાં 50 એનિમલ રાખ્યા હોય તો એમાં જે પાવરફુલ અને હેલ્ધી એનિમલ્સ છે એ વધારે ખોરાક ખાઈ લેશે, જ્યારે વીક અથવા તો નબળા એનિમલ્સ છે એના ભાગમાં ઓછો ખોરાક આવશે. સો વીક એનિમલ વીક જ રહેશે, જ્યારે સ્ટ્રોંગર એનિમલ છે એના કારણે વીક એનિમલને પૂરતો ખોરાક મળશે નહીં. સો આ થઈ ગયું તમારું ડિફરન્સ બિટવીન લૂઝ એન્ડ કન્વેશનલ હાઉસિંગ. તો તમને પૂછાય તો આ રીતે તમારે ડિફરન્સ કહેવાનું. તો કે લેબર સેવિંગ, તો કે લૂઝ હાઉસિંગમાં મોર, કન્વેશનલ હાઉસિંગમાં લેસ. પછી સ્ટોલિંગ કોસ્ટ, કન્સ્ટ્રક્શન કોસ્ટ છે તો લૂઝ હાઉસિંગમાં ઓછો હોય, કન્વેશનલમાં વધારે. પછી કમ્ફર્ટ ટુ એનિમલ, તો કે લૂઝ હાઉસિંગમાં વધારે, કન્વેશનલમાં ઓછું. હેલ્થ, તો કે લૂઝમાં બેટર જ્યારે કન્વેશનલમાં ગુડ. હીટ ડિટેક્શન લૂઝ હાઉસિંગમાં ઇઝીયર ત્યારે કન્વેશનલમાં થોડું ઓછું ઇઝી, કારણ કે કન્વેશનલમાં એ નેચરલ બિહેવિયર છે વેલોઈંગના કે બીજા કોઈ એનિમલ ચડવું એ બધા બતાવશે નહીં. કાઉસ ટેન્ડ ટુ રિમેન ક્લીન, લૂઝ હાઉસિંગમાં ક્લિનિંગ અઘરું પડે જ્યારે કન્વેશનલમાં ઇઝી પડે. બેનિફિટ ઓફ સનલાઇટ લૂઝ હાઉસિંગમાં મળશે જ્યારે કન્વેશનલમાં ઓછી મળશે. બેનિફિટ ઓફ એક્સરસાઇઝ અગેન લૂઝ હાઉસિંગમાં મળશે, કન્વેશનલમાં મળશે જ નહીં. પછી ફ્યુચર એક્સપાન્શન, તો કે લૂઝ હાઉસિંગમાં ઇઝી અને લેસ એક્સપેન્સિવ અને કન્વેશનલમાં ઓલમોસ્ટ ઇમ્પોસિબલ, અને જો થાય તો બી એ મોર કોસ્ટલી હોય. પછી એફિશિયન્સી ઓર પ્રોફિટેબિલિટી લૂઝ હાઉસિંગમાં વધારે હોય એઝ કમ્પેર ટુ કન્વેશનલ હાઉસિંગ. અને ક્વોલિટી ઓફ મિલ્ક બી
લૂઝ હાઉસિંગમાં બેટર હોય એઝ કમ્પેર ટુ કન્વેશનલ હાઉસિંગ. સો આ થઈ ગયો ડિફરન્સ બિટવીન લૂઝ એન્ડ કન્વેશનલ હાઉસિંગ સિસ્ટમ. હવે આ ખાસ યાદ રાખજો, ફ્લોર સ્પેસ રિક્વાયરમેન્ટ પર એનિમલ એઝ પર બ્યુરો ઓફ ઇન્ડર સ્ટાન્ડર્ડ, કે એક એનિમલને કેટલી સ્પેસ જોઈએ મિનિમમ. તો અહીંયા તમે જુઓ તો સ્પેસ બે ટાઈપની આપી છે, અંડર શેડ એન્ડ ઇન પેડોક. તો આ જનરલી લૂઝ હાઉસિંગ સિસ્ટમ માટેની છે. અંડર શેડ એટલે કે છાપરાની નીચે અથવા તો રૂફની નીચે જે કવર્ડ કરેલો જેટલો એરિયા છે શેડનો, તો એમાં કેટલી જગ્યા જોઈએ. અને બીજું છે ઇન પેડોક. તો પેડોકનો મતલબ શું કે આ લૂઝ હાઉસિંગમાં આખો જે શેડ હોય તેમાં અમુક ભાગ જ કવર કરેલો હોય, તો એને રૂફડ એરિયા કહેવાય. ત્યારે બાકીનો ભાગ કે જેની ઉપર રૂફ ના હોય તો એને શું કહેવાય, પેડોક. તો શેડમાં કેટલી જગ્યા જોઈએ અને પેડોકમાં, આમાંથી તમને કોઈ બી ઓબ્જેક્ટિવ પૂછાઈ શકશે. તો પહેલા કાઉની વાત કરીએ તો અંડર શેડ 3.5 સ્ક્વેર મીટર અને ઇન પેડોક 7 સ્ક્વેર મીટર. બફેલો માટે 4 અને 8. પ્રેગ્નેન્ટ કાઉસ માટે બંનેમાં 12. બ્રીડિંગ બુલ્સ માટે 12 અને પેડોકમાં 120. યંગ કાઉસ માટે 1 અને પેડોકમાં 2 સ્ક્વેર મીટર, જ્યારે ઓલ્ડર માટે 2 અને 4. અને છેલ્લી કોલમમાં આપ્યું છે મેક્સિમમ નંબર ઓફ એનિમલ પર શેડ, એટલે કે એક શેડમાં તમે વધારેમાં વધારે કેટલા એનિમલ રાખી શકો. માની લો કાઉ શેડ હોય તો વધારેમાં વધારે તમે એક શેડમાં 50 કાઉને રાખી શકો. એ રીતે બફેલોસ બી 50. જ્યારે પ્રેગ્નેન્ટ કાઉસ અને બ્રીડિંગ બુલ્સ માટે ઇન્ડિવિજ્યુઅલ શેડ હોવા જોઈએ. જે પ્રેગ્નેન્ટ કાઉસ છે તો જનરલી આપણે એને કાવિંગ પેનમાં રાખીએ કે જ્યાં ઇન્ડિવિજ્યુઅલ જગ્યા આપીએ. જ્યારે યંગ અને ઓલ્ડર કાઉસ છે તમે એક શેડમાં મેક્સિમમ 30 રાખી શકો. સો હવે વાત કરીએ, મિનિમમ હાઇટ ઓફ શેડ એટ ઇવ્સ શુડ બી 175 એટલે કે 6 ફીટ ઇન મીડિયમ ટુ હેવી રેનફોલ એરિયા એન્ડ 220 ઓર 7.5 ફીટ ઇન સેમી એરિડ એરિયા. ઇવ હાઇટ કોને કહેવાય તમે પિક્ચરમાં જોઈ શકો કે શેડનો જે છેડાનો ભાગ હોય ત્યાં આપણે જે પિલર બનાવ્યો હોય તો એ પિલરની હાઇટ છે એને શું કહેવાય, ઇવ હાઇટ. તો એ ઇવ હાઇટ છે કે જ્યાં વરસાદ વધારે થતો હોય એવા વિસ્તારમાં 6 ફીટ જ રાખવી, કે જેનાથી જે છાપરું છે એનો સ્લોપ વધારે આવે અને જે પાણી વધારે પડશે વરસાદનું તો આરામથી દૂર જતું રહેશે. ત્યારે સેમી એરિડ એરિયા એટલે કે જ્યાં વરસાદ ઓછો થતો હોય ત્યાં ઇવ હાઇટ કેટલી રાખવી, 7.5 ફીટ એટલે કે થોડીક વધારે, કારણ કે અહીંયા આપણે વધારે સ્લોપની જરૂર પડશે નહીં, વરસાદ ઓછો છે એટલે. તો આ બંને બી તમે ખાસ યાદ રાખજો, તમને ઓબ્જેક્ટિવ તરીકે પૂછાઈ શકે. હવે વાત કરીએ ફીડિંગ અને વોટરિંગ સ્પેસ રિક્વાયરમેન્ટ, એટલે કે પર એનિમલને જે આપણી કોમન ફીડિંગ મેન્જર હોય અને કોમન જે વોટર ફેસિલિટી હોય, પાણીનો કુંડ હોય, તેમાં એક એનિમલ દીઠ કેટલી જગ્યા જોશે. તો કે એડલ્ટ કાવ અને બફેલો માટે ફીડિંગ સ્પેસ કેટલી જોઈએ, 60 થી 75 સેન્ટીમીટર. વોટરિંગ સ્પેસ તો કે 6 થી 7.5 સેન્ટીમીટર. તો આ યાદ રાખવું એકદમ ઇઝી પડશે. ફીડિંગ સ્પેસ હોય એના કરતાં 10મા ભાગની વોટરિંગ સ્પેસ જોઈએ, એટલે કે ફીડિંગ સ્પેસ 60 થી 75 સેન્ટીમીટર, તો વોટરિંગ સ્પેસ કેટલી જોઈએ, 6 થી 7.5 સેન્ટીમીટર. વિડ્થ ઓફ મેન્જર એન્ડ વોટર થ્રુ, એટલે કે જે આપણી મેન્જર છે, ગમાણ છે એની અને જે પાણીનો જે પોન્ડ હોય એની પહોળાઈ કેટલી હોવી જોઈએ ઓછામાં ઓછી, તો કે 60 સેન્ટીમીટર. અને એની ડેપ્થ એટલે કે એની ઊંડાઈ કેટલી હોવી જોઈએ, 40 સેન્ટીમીટર. આ થઈ ગયું એડલ્ટ કેટલ એન્ડ બફેલો માટે. જ્યારે કાઉસ માટે જોઈએ તો ફીડિંગ સ્પેસ અને વોટરિંગ સ્પેસ થોડીક ઓછી જોશે. ફીડિંગ સ્પેસ 40 થી 50 સેન્ટીમીટર અને વોટરિંગ અગેન 10મા ભાગની 4 થી 4.5 સેન્ટીમીટર. જ્યારે વિડ્થ છે મેન્જરની અને વોટર થ્રુની એટલે કે ગમાણ અને જે પાણીના કુંડની પહોળાઈ 40 સેન્ટીમીટર હોય અને ઊંડાઈ હોય 15 સેન્ટીમીટર. These requirements are to be provided under loose housing when feed and water are available at libitum. હવે વાત કરીએ એપ્રોક્સિમેટ સ્ટોરેજ સ્પેસ રિક્વાયરમેન્ટ પર ક્વિન્ટલ. 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલો. તો અહીંયા તમે જે 6 જોવો છો તો એ 6 ની 100 કિલો જથ્થો
સ્ટોર કરવા માટે કેટલી જગ્યા જોઈએ એ તમને આપેલી છે. તો હે છે એ લૂઝ હોય, લૂઝ એટલે કે છૂટું, તો વધારે જગ્યા જોઈએ, 1.6 ઘન મીટર જેટલી. અને જો હે છે એ બેલ્ડ કરેલું હોય, બેલ્ડ એટલે કે એના ચોસલા બનીને બાંધેલું હોય, તો ખાલી 0.7 જ જોશે. એટલે કે 100 કિલો લૂઝ હે છે તો એને 1.6 ઘન મીટર જેટલી જગ્યા જોઈએ. જ્યારે જો એ જ હેને આપણે મોટા મોટા ચોસલા બનાવી નાખશું એના, તો 100 કિલો માટે ખાલી 0.7 ઘન મીટર જગ્યા જોશે. અને બીજું કે હેને માની લો ચોપ કરેલું હોય, નાના નાના ટુકડા કરી દઈએ, તો 0.6 ઘન મીટર જેટલી જગ્યા જોઈએ 100 કિલો માટે. હવે સ્ટ્રોની વાત કરીએ તો મેક્સિમમ જગ્યા જોઈએ. વીટ સ્ટ્રો હોય, બાજરા સ્ટ્રો હોય, તો એને જો એ લૂઝ હોય એટલે કે છૂટી હોય, તો 100 કિલો સ્ટોર કરવા માટે 3 ઘન મીટર જેટલી જગ્યા જોઈએ. કોન્સન્ટ્રેટ માટે સૌથી ઓછી જોશે. 100 કિલો કોન્સન્ટ્રેટ હોય તો 100 કિલોના બાચકા હોય, માની લો 25 કિલો 40 કિલોના, તો તમે આરામથી એને 0.17 ઘન મીટર છે એ જગ્યામાં તમે આરામથી એનું સ્ટોર કરી શકો. જ્યારે સાઇલેજ માટે 0.5 ઘન મીટર જોઈએ. તો આ થઈ ગયું સ્ટોરેજ સ્પેસ રિક્વાયરમેન્ટ પર ક્વિન્ટલ. એટલે કે 100 કિલો જથ્થો હોય તો તમારે કેટલી સ્ટોરેજ સ્પેસ જોશે. હવે લાસ્ટ પોઈન્ટ છે બિલ્ડિંગ ઓફ ડેરી ફાર્મ. ડેરી ફાર્મ હોય તો ત્યાં 3 ટાઈપના તમને બિલ્ડિંગ જોવા મળશે. પેલું પ્રાઇમરી ઓર ઇસેન્શિયલ બિલ્ડિંગ, બીજું સેકન્ડરી ઓર એન્સિલરી બિલ્ડિંગ, અને ત્રીજું પંપ હાઉસ એન્ડ ફોડર ફાર્મ. તો પ્રાઇમરી બિલ્ડિંગ અથવા ઇસેન્શિયલ બિલ્ડિંગ એટલે એવા બધા શેડ કે જેમાં એનિમલને આપણે રાખીએ, જેમ કે કાફ શેડ છે, મિલ્કિંગ એનિમલ શેડ, બુલ શેડ, પછી મિલ્કિંગ પાર્લર, કાવિંગ પેન, તો એ બધાને શું કહેવાય? પ્રાઇમરી અથવા તો ઇસેન્શિયલ બિલ્ડિંગ. સેકન્ડરી બિલ્ડિંગ એટલે કે એવી બિલ્ડિંગ કે જેમાં આપણે એનિમલને ના રાખીએ, બટ એમાં આપણે ફીડ કે ફોડરનો સ્ટોર કરીએ અથવા તો ઓફિસ બનાવીએ બેસવાની, તો એને કહેવાય સેકન્ડરી બિલ્ડિંગ. અને ત્રીજું આવે પંપ હાઉસ અને ફોડર ફાર્મ, કે જ્યાં એનિમલના ફીડિંગ માટે આપણે ફોડર છે એ ઉગાડીએ. તો વાત કરીએ પ્રાઇમરી બિલ્ડિંગ્સમાં કઈ કઈ આવે, તો કે મિલ્કિંગ બાર્ન, એટલે કે જ્યાં દોવાણ થતું હોય એ જગ્યા, મિલ્કિંગ પાર્લર. તો એ મિલ્કિંગ પાર્લર છે ફૂલ્લી કવર્ડ હોવું જોઈએ, આખું બંધ, અને જનરલી ફાર્મની ફાર્મના સેન્ટરમાં હોવું જોઈએ, જેનાથી બધી બિલ્ડિંગો છે એ આરામથી નજીકમાં પડે. પછી મિલ્ચ અને ડ્રાય એનિમલના શેડ, એ બંને અલગ અલગ હોવા જોઈએ. મિલ્ચ એનિમલનું બી અલગ અને ડ્રાય એનિમલનું બી અલગ. પછી કાવિંગ પેન, તો આ રીતની તમે જુઓ તો કાવિંગ પેન હોય કે જેમાં પાર્ટીશન કરેલા હોય, એટલે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ એનિમલ છે જે એડવાન્સ પ્રેગ્નન્ટ એનિમલ, એને તમે આરામથી એની દેખભાળ તમે રાખી શકો. જનરલી કાવિંગના 2 થી 3 વીક પહેલા એનિમલ્સ છે જે એડવાન્સ પ્રેગ્નન્ટ, એને આપણે કાવિંગ પેનમાં રાખીએ. પછી કાફ શેડ છે તો એ મિલ્કિંગ પાર્લર છે એની નજીક રાખવા જોઈએ. શા માટે? કારણ કે નાના કાફ હોય તો દોવાણ વખતે આપણે એને ડાયરેક્ટલી એનું મધરનું મિલ્ક છે એ પીવડાવી શકીએ. પછી યંગ સ્ટોક શેડ, એટલે કે 6 મહિનાથી ઉપરના અને 1 વર્ષ સુધીના કાફ માટે અલગ છે એ આપણે શેડ બનાવવો જોઈએ. પછી બુલ શેડ. હવે વાત કરીએ સેકન્ડરી બિલ્ડિંગ. તો અત્યાર લગી જોઈ આપણે પ્રાઇમરી બિલ્ડિંગ ઇસેન્શિયલ, કે જેમાં આપણે એનિમલને રાખતા. હવે જે બિલ્ડિંગ્સ છે એ કઈ છે? સેકન્ડરી, કે જેમાં એનિમલને ના રાખીએ પણ એનો બીજી રીતે ઉપયોગ કરીએ. જેમ કે પેલું છે ફીડ સ્ટોર બિલ્ડિંગ. તો એમાં જનરલી આપણે કોન્સન્ટ્રેટ છે અથવા તો હે અથવા તો સાઇલેજ જે બનેલું હોય એને આપણે સ્ટોર કરીએ, તો એને કહેવાય ફીડ સ્ટોરેજ. પછી સાઇલો એટલે કે જ્યાં સાઇલેજ બનાવવામાં આવે એ. પછી હે અથવા તો સ્ટ્રો શેડ, કે જ્યાં હે અને સ્ટ્રો છે એનું આપણે સ્ટોરેજ કરી શકીએ. આ બધા જે સ્ટોરેજ છે એ એનિમલ શેડથી દૂર હોવા જોઈએ, કારણ કે હે અને સ્ટ્રો છે એકદમ સૂકેલી વસ્તુ હોય, ડ્રાય હોય, તો એમાં ફાયર હેઝાર્ડ એટલે કે આગ લાગવાની શક્યતા વધારે હોય, એટલે કે એને આપણે એનિમલ શેડથી દૂર રાખવા. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તો આ તો આપણો આજનો ટોપિક, જે એકદમ શોર્ટ અને સ્વીટ અને એકદમ ઇઝીલી સમજાઈ જાય અને યાદ રહી જાય એવો છે. તો આ ટોપિક વિશેના જેટલા બી ક્વેશ્ચન છે, આ ટોપિક પહેલાં કમ્પ્લીટલી જોઈ લેજો, સમજી લેજો, અને પછી એ લખીને તમે સબમિટ કરાવજો.
અને ટોપિક વિશે કોઈ બી તમે ક્વેશ્ચન હોય તો ગમે ત્યારે પૂછી શકશો. સો વન્સ અગેન થેન્ક યુ એન્ડ ગુડ બાય.